ઉનાળા ફાડા ઉપર પાણી ઢોળો ને તો એ આમ હુવા પડે. આમ ગાયને તમે આમ છાંટા ઉડાડો ને પાણીને તોય આમ આખું શરીર થાય. પાડા ઉપર પાણી ઢોળો તો આંખ બંધ કરીને આમ કરે. તમે જુઓ ઊંટ હોય ને, ઊંટ હાંઢિયો, હાંઢડીનું બચલું આવે ને એને બોતડું કહેવાય, પછી હાંઢિયો કહેવાય. પેલા બોતડું, ગાયને વાસડી આવે ને પેલા વાસરું, હોડકી, પછી ગાય. ભેંને પાડી આવે ને, પાડી, ખડેલી અને પછી ભેં. ગાડર ને હોય ને, ગાડર એનું બચલું હોય ને એને લવારું કહેવાય, લવારું પછી ઘેટું. બકરીનું હોય ને એને ગધેડું કહેવાય, ગધેડું પછી બકરું. ગધેડું હોય ને એને ખોલકું કહેવાય, પેલા ખોલકું પછી ગધેડું. ઘોડાને વસેરું પછી ઘોડું, હાથીને મદનિયું પછી હાથી. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. એવા ઘણા સમાજમાં પાડા નથી આળાતા. ભલા માણસ 70 વર્ષના થાય ત્યાં સુધી કાંઈ દેવા નહીં. તમે વિચાર તો કરો. કોકનું ઉથમું નાખવા સિવાય, ખરાબ વિચારવા. ફલાણા ભાઈ કે બહુ સરસ હમણાં વાડી ફાર્મ બનાવ્યું, ન હોય લે હું ન માનું તો તને બંધુકે દેવો. કોક કે અહીંયા સારું કામ થાય છે, કોઈ દી ન થાય કે એવા પાસે બેહતા નહીં. હું તો યુવા ધનને કહું, એકલા બેસજો, લીમડાએટ બેસજો, વડલાએટ બેસજો, એના સામે વાત. દરિયા કાંઠે જઈને દરિયામાં બેસજો, પણ અમુકના એઠા માવાય ન ખાતા. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ રાખવા જ નહીં. તમને કંઈક બહુ સારા વિચાર ન આવે ને ઘણા સમય સુધી, તો માનું માવો કોનો ખાધો 2 દી પહેલા. હકીકત છે. હા, મિત્રો તો સારા હોય તો નકર મરી જાય, ભૂકા કાઢી નાખે. હું તમને કહું ખાવાની કેટલી અસર થાય એની વચ્ચે વાત કહી દઉં તમને. હું મારે આનંદ કરાવવો છે, વળી પાછો હું વળી છંદ લઉં, ઘડીક ગીતો લઉં. હજી તો આપણે ખૂબ મોજ કરવી, બધા કલાકારો અમે મજા. હવે જો ભાઈ ઠાકર લગભગ બહુ વાંધો ન થાય ને, આવી જાય તો આમાં ન હોય કે હા એ કે બધા આવી ગઈ. જો ભોળાનાથે પરચો આપ્યો વરસાદનો, એવું ના હોય. આપણે વાલા એટલો જ ને વરસાદ એ બધું એનું કામ છે, એ આવીએ જાય. ઘણી વાર આપણે શું થાય, ઘણા શું કે ખબર, અહીંયા અમારે એવું હતું ને પ્રસંગ હતો મેં જ ન આવ્યો. માતાજી તો મેં રોકવા જાય? એ થોડી એને ના પાડે જાય. એ બધું પ્રકૃતિનો નિયમ એને ગોઠવેલો છે બધો. હા, કરી હગે ધારે એ કરી હગે, એમાં બીજું વાત નથી. પણ એવું કરે નહીં. એ એમ ન કે રોકી દે, એ એના સિસ્ટમ પ્રમાણે નીકળ્યું આપણને સમજાવવા માટે. એ એમ જ આવે. અમારે વાવાઝોડું આપણે ન આવ્યું ઓલું તાવતે, તો ઘણા અમારે એ બાજુ એવી વાતો કરે જુનાગઢ બાજુ, એ કે સોમનાથથી સીધું આવ્યું હોત ને તો બહુ નુકસાન ન કરત. પણ એ કે દીવ થઈને આવ્યું. દ્વારકાથી નો આવ્યું, સોમનાથથી નો આવ્યું, એ કે દીવ થઈને આવ્યું. એટલે ટૂંકમાં ઘુમરો માર્યો, એમાં તોફાન વધારે કર્યો એમ. પણ ખેર એ બધું થઈ શકે. પણ ખાવાની કેટલી અસર થાય ખરાબ માણસની, એ તમને મને આ વાત યાદ આવી એટલા માટે કહું. યુદ્ધ હતું ને, મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, એની આગલી રાતે દુર્યોધનને હક નહોતું થતું. તો દુર્યોધન સહદેવ પાસે ગયો. 5 પાંડવોમાં એક એનો ભાઈ સહદેવ જોશી કહેવાતા, નકર ભૂદેવ નહોતા પણ કહેવાય સહદેવ જોશી. હું કામ એ બધું જાણી જતા, ત્રિકાળ જ્ઞાન જાણતા. તે સહદેવને પાસે ગયો. કોણ? દુર્યોધન. સહદેવને પૂછ્યું. સહદેવને એવું હતું, પૂછે ને તો ગમે એનું કહી દેવાનું, દુશ્મન હોય ને એને કહી દેવાનું, અને ન પૂછે તો હગો ભાઈ મરી જાય તો કહેવાનું નહીં, પૂછે તો કહી દે કે અહીંયા ન જાતો, અહીંયા મરી જાય એમ છે. તો સહદેવ પાસે દુર્યોધન આવ્યો. એ કે ભાઈ પૂછવા આવ્યો હતો. હા, એ તો તું પૂછવા જ આવ્યો, નકર દુર્યોધન આવતા છે અહીંયા. એ કે યુદ્ધ થવાનું તો કે એ તો ત્યાં આદરી હેવી એટલે થવાનું જ છે. એ કે ઘમાકા તો કઈ તો બહુ બહાટ્યું કે મરી જવાના બહુ નહીં, કે લગભગનો ફૂફડા સાપ. એટલે દુર્યોધન કે તો જે મરી જવાના છે એમાં બસશે જ નહીં, કોઈ બસવાના નથી, ગણ્યા ગાંઠ્યા બસવાના છે. બાકી મહાભારતના યુદ્ધની માલિકો ઘંટી દળાઈ ગઈ તારે માનવાનું, આવું થવાનું. એ કે પણ બચશે કેટલા? તો કે ગણ્યા ગાંઠ્યા બચશે. દુર્યોધન કે જે ગણ્યા ગાંઠ્યા બચી જવાના છે એ લિસ્ટમાં મારું નામ છે? સહદેવને કહ્યો. એ કે જે બચી જવાના છે ગણ્યા ગાંઠ્યા એ લિસ્ટમાં મારું નામ છે? તો સહદેવ કે તારા હાટું તો આખો કાર્યક્રમ ગોઠવાનો છે. આ માયક ને તબલા ને લાઇટું ને ફોક્સ ને ભૂંગણ ને ખુરશીઓ બધું તારા હાટું જ ગોઠવાનું છે. તારો તો ભૂંડાઈનો ભૂંહડિયો થવાનો, તડપી તડપીને મરવાનો છો તું. આ લે. તો કે એમાં એવું કાંઈ ખરું કે મને કોઈ બસાવી શકે એવો કોઈ યોદ્ધો નહીં? તો કે છે ને. કોણ? કે ભીષ્મ પિતા નક્કી કરી લે અંદરથી, ધરતી આકાશ જળ તેજ ને વાયુ
પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ બ્રહ્મચરીની મૂર્તિ દાડો ભીષ્મ ભીષમ ભયંકર પુકારો રણભૂમિયા છાયું કે છત્રીન કી છિતી ઉઠ જાવેગી અને લોથીન કે લોથીન કી ભીત ઉઠ જાવેગી. ભીષ્મ પિતાના બ્રહ્મચર્યની તાકાત છે. સહદેવ કહે દુર્યોધન એકવાર ભીષ્મ પિતા એમ કહી દે કે હું આને બચાવી લઉં, કોણ મારે? તો એ કે કોઈની તાકાત નહીં તને મારી હગે. અને 18 દી તું બચી જાય 19 દી પૂરું, પછી 18 દીની ગાય છે. તો કે ભીષ્મ પિતા એવું કરે? બોલો, પોતાના દાદા ઉપર કે ગુરુ ઉપર શંકા જાય ને માનું દુર્યોધન હજી છે સમાજમાં, એને ગોતવા જવાની કાંઈ જરૂર નથી. ગુરુ એમ કે આમ થાહે ને આમ કરવાનું છે ને ઓલો એમ કે એમ થાહે, એટલે માનું કે નાના દુર્યોધન ગયો નથી. ઓમેય દુર્યોધન મર્યો નથી, કઈ મરી નથી, મંથરા નથી મરી. તમારી સોસાયટીમાં આપણે જોઈ લેજો મંથરા હોય જ 2-3. હાહુ ઓલાની આડાવળી થાય તો આમ બજર આમ આમ કરતી જાય, હું નોખા થાવ નોખા, આમાં કાંઈ નહીં ભેળું રહીએ. કાંઈ એમ કે તમારે તારે જણી બહુ કામ કરે નહીં, ઓલા તમારે દેર એટલું બધું ન કરે નહીં, એમ કરીને માનવું કે હજી મંથરા જીવે છે, કઈ જીવે છે, આ બધા જીવતા. ખેર, હું મૂળ વાત ઉપર આવી જાઉં. દુર્યોધને શું કીધું ખબર? એ કે હું ભીષ્મ પિતા એવું કરે ખરો મારું રક્ષણ? એ કે તારી સેનામાં છે ને કેમ ન કરે? તો કે મને શંકા છે. તો કે તો હવે સાંભળી લે. સહદેવ કહે તારા જેવી પનોતી જાતી હોય ભીષ્મ પિતા હું કામ બચાવવાનું કરે? એ શું કામ કરે? તો દુર્યોધન કે ભીષ્મ પિતા કરે આવું, મારું રક્ષણ કરવા માટે તૈયાર થાય, એવું કરવું હોય તો શું કરવું પડે? સહદેવ કે નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને તો તારું રક્ષણ કરે. એની બુદ્ધિ બેન્ડ મારી જાય, બુદ્ધિ ફરી જાય. હા, એની બુદ્ધિ ફરી જાય. એ કે જો કોક નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને એની થાળીમાંથી, તો કે ભીષ્મ પિતા તારું રક્ષણ કરવા તૈયાર થાય, તો એની બુદ્ધિ ફરી જાય એમ. એટલે દુર્યોધન કે એવો નીચ કોણ? ઈ કે તું તારો મામો શકુની, તારે ક્યાં ક્યાં ગોતવા જવા પડે એમ છે, ભેળા છે. તું અથવા તારો મામો શકુની એના હેઠા થાળીમાંથી કોળીઓ ખવડાવી દો. અને મિત્રો જમણવાર ગોઠવાણું બીજે દ્યો. એ જમણવાર ગોઠવાણું જમવા બેહાર્યા ને પંગત બેઠીને પાસે પોતે બેહી ગયો દુર્યોધન, આ બાજુ ભીષ્મ પિતા એકાબીજાને તાણ્યું, મારા હમ ને તારા હમ ને કરતા કરતા આમ કરીને પોતે કોળીઓ લીધો ને એક કોળીઓ ભીષ્મ દાદાની થાળીમાં મૂક્યો ને ભીષ્મ પિતાએ કોળીઓ મોઢામાં મૂક્યો અને હજી ગળેથી જ આ કોળીઓ ઉતરીને કોઠે પૂગ્યો ને તો આમ મીંડા મૂસડિયું કરવા. હા હા હા, ભીષ્મ પિતા જેવો તમે વિચાર તો કરો. એ જેવા તેવાના ભેળા બેહતા નહીં, પાણીએ ન પીતા ભલા માણસ ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય તો આપણી શું તાકાત છે સાહેબ? ભીષ્મ પિતા માંડ્યા આમ કરવા. ઈ કે એક કામ કરી તો દુર્યોધનને હું બચાવી લઉં 18 દી, મારા પાસે ઉભો રાખી દો. તાકાત નથી કોઈની, અર્જુન હું કોઈની તાકાત નથી. કાળિયો ઠાકર આવે ને તોય તાકાત નથી મારી હગે હું એનું રક્ષણ કરું છું. એ ભીષ્મ પિતા આમ બોલ્યા ને કે હું રક્ષણ કરું છું, મોજના તોરા છૂટી ગયા દુર્યોધન ને કૌરવ, મોજ આવી ગઈ બધા. આ હા હા, પણ પીડા ઉપડી એકને. કોને ઉપડી છે પીડા? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કન્યાને. તમે જુઓ, આપણને અર્જુન એટલે આપણને કાંઈક થવાનું હોય અને કૃષ્ણને પેટમાં પીડા ઉપડે, આને ભગવાન કહેવાય ભલા માણસ, આને વાસુદેવ કહેવાય. એને શું કર્યું? ધવળાને યાદ કરી સરસ્વતીને. હે ધવળા ધવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા. હે માં, હે સરસ્વતી આવી જા, પ્રસન્ન થા. સરસ્વતી ધવળા આવી. બોલો ભગવાન શું હુકમ છે? એ કે ભીષ્મ પિતાની બુદ્ધિ હરકી કરો. કે ભીષ્મ પિતા રક્ષણ કરવાનું છે તો આમાં કરવું શું? એ કે આખી કૌરવો સેનાની બુદ્ધિ પલટાવી નાખું તમે કયો તો ભગવાન. સરસ્વતી કયો પણ ભીષ્મની બુદ્ધિ મારાથી ન ફરે. હા 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 હા, તમે વિચાર તો કરો કે ભીષ્મની બુદ્ધિ ન ફરે મારાથી. તો કૃષ્ણ ભગવાન કે ભીષ્મની નો ફરે કાંઈ નહીં, એની સેનાની ફરે ને તો કે આ તો કે એમાં પ્રસરી જાવ, તો કે એ આગળ કરી દો. સરસ્વતી હાડા હાટ, તો બીજા બધા ખાતા હતા એ મીંડા. બોલો, હું કહું છું ભીષ્મ પિતા 18 દી સુધી રક્ષણ કરે દુર્યોધનનું, તો અમે હું અહીં ખીચડી ખાવા આવ્યા? હે, અમે ખીચડી ખાવા મીંડા નોખ નો કાદ ઉભા થયા. ધરાર તાણ કરતા કરતા ભીષ્મને 10 દી આપ્યા. 18 દી માંથી 10 દી ભીષ્મને આપ્યા. આ 6 દિવસ બધા મીંડા વેચવા, કોઈનો 1 દી, કોઈનો અડધો, નામ થાતા 17 દી થયા.
17.5 દીએ પૂગ્યું ને તો દુર્યોધન આવ્યા, બધાય તમે મારું રક્ષણ કરો એમ. ન્યા સરસ્વતી ચડી ઊંડાળે. હો ભાઈ, હા હા, ઘણી વખત ઘણા માણસો અવળું નો, તમને એમ થાય ને નો કરવાનું, આ કોઈ દી આવું કરે ને કેમ કર્યું, માનું સરસ્વતી અવળી પીડી છે, એ ઠેકાણું ભૂલ્યો, બીજા ભેળો બેહવા માંડ્યો છે. એટલે સરસ્વતી દુર્યોધન બોલ્યો, બધાય 17.5 દીનું થયું. દુર્યોધન કે આ રક્ષણ કરે ને 10 દી ભીષ્મ પિતા કરે ને તમે 2 દી કરો ને કરણ કરે ને ઓલ્યા કરે ને, એટલે મેં હું સુડિયું પહેર્યું છે. લે ભીષ્મ પિતા કે આ કાળિયો ઠાકરના કામમાં હોય, બીજા કોઈના ન હોય. હા 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 હા. તો કે અડધો દી તારો, 17.5 દી બધાય ના, 10 દી ભીષ્મના, 2 કરણના, થાતા 17.5 દી, અડધો દી દુર્યોધન કે મને આપો. ભીષ્મ પિતા કે આપ્યો. અને મુરલીધર મહારાજ કે અડધો દી નહીં, અડધો કલાક આપનો જો જીવતો રહેવા દઉં તો હું મુરલીધર કૃષ્ણ કનૈયો ન કહેવા ભલા માણસ. હા 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 હા. તમે વિચાર કરો, એટલે કહેવાનું મન થાય સનાતન માટે. કઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ તંત્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હે રામા. કઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હે રામા. ઉતા આપે એક જ્ઞાન બુદ્ધિ તત્વીરતા. આ સપાખરામાં સનાતનની ઓળખાણ છે. આપણને કોઈ પૂછે ને કે તમારા સનાતન ધર્મને કેટલા વર્ષ થયા, કેટલા સમયથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે, તો આમાં થોડુંક શબ્દોમાં જોઈશો તમને યાદ. ક્યારનું છે સનાતન? સાંભળો. કાઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હી રામા. ઉતા આપે એક જ્ઞાન બુદ્ધિ થકી તાર શક્તિની પાઈ બીજી, તાર શક્તિની પાઈ બીજી, રીતિ સિદ્ધિ નવે નિધિ દિયા રંગ રૂપ ને સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સામે સુધે નાહી દૂજો કોઈ જોવંતા સ્વરૂપ. ત્રિગુણી ચલાઈ માયા કુટી બનાયા તીન, એવા 3 લોક માહી तुम्हारो आधार. ब्रह्मा विष्णु તમે ઈશ માહેશ્વરા તમે ભારે 3 દેવ કિયા કીર્તા, 3 દેવ કિયા કીર્તા. झोपड़ी के पास आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. આ બોલીવુડમાં રેપર આવે ને, હવે તમને રેપર આપણું સંભળાવું, સાંભળજો. આ છંદ જોજો શિવનો. ભયંકર ભૂતળનાથ અતંકર જયનાથ તે ભણકે તળિયા પર બાદાઈ બંખર ગાજા ચંગર બા એટલે ડમરુઈ ડંકર શંકર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. અજકાળ ભુતુંગ હુ હુ કટ હાકટ ભાકટ ધીકટ નાદ કરે દખતા દીદી કટ પીકટ બાપન ફાકી ફરંગટ ફેર ફર.